નમસ્કાર મિત્રો, નવી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 9 જેમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 14 ગણીશું, જેની અંદર આપણે આપેલ વ્યવહારોમાંથી આપણે બાદશાહની આમનોંધ તૈયાર કરવાની છે અને આમનોંધના આધારે ખાતા વહીમાં ખતવણી કરવાની છે। તો મિત્રો આપણે આમનોંધ લખી અને ખાતા વહી પણ કરી આગળ આપણે જે બે દાખલા ગણ્યા હતા બંને એ પ્રકારના જ હતા, આમનોંધ પરથી ખતવણી। પરંતુ આની અંદર કંઈક અલગ છે। આમનોંધ પરથી ખતવણી કરવાની છે અને ખતવણી કર્યા પછી દરેક ખાતાની બાકી શોધવાની છે અને ખાતાની બાકી ઉધાર છે કે જમા બાકી એ પણ આપણે દર્શાવવાની છે રકમ સાથે, જે ખૂબ જ મહત્વની બાબત છે। અને આ બાકી આપણે જાણી શકીએ તો જ આપણે આગળનું ચેપ્ટર જે 10મું ચેપ્ટર છે કાચું સરવૈયું, તો આ બાકીને આધારે આપણને ખ્યાલ આવે કે કાચા સરવૈયામાં કયા ખાતાની કઈ બાકી ઉધાર કે જમા થશે, બરાબર છે। તો આપણે દાખલા નંબર 14ની શરૂઆત કરીશું। આમનોંધ લખીશું પહેલાં અને ત્યાર પછી ખાતા વહીમાં ખાતા પાડી તેની ખતવણી કરીશું। તો પહેલો વ્યવહાર છે ₹75,000 રોકડા અને 15,000નો માલ ધંધામાં લાવ્યા। મિત્રો આપણને આવડે જ છે, આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। 75,000 15,000 એટલે થશે 90,000 અને બાજે આવશે કે રોકડ અને માલના ધંધામાં લાવ્યા તેના। ત્યાર પછી બીજો વ્યવહાર જોઈશું તો છે ₹40,000 બેંકમાં ભર્યા। તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, બાજે લખીશું બેંકમાં રોકડા ભર્યા તેના અને રકમ લખીશું। ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે આંટી પાસેથી ₹15,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી ₹3,000 રોકડા આપ્યા। એટલે કે પહેલાં તો આપણે ખરીદી કરી છે કેટલી, તો 15,000 માઇનસ 10% કરીશું એટલે 13,500ની આપણે ખરીદી કરી છે। તો આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર 13,500, તે રોકડ ખાતે એટલે કે 13,500માંથી 3,000 રોકડા આપ્યા છે અને બાકીની જે રકમ છે એટલો વ્યવહાર ઉધાર હોવાથી તે આંટી ખાતે જમા લખીશું અને બાજુ લખીશું કે 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના। ચલો આગળ જોઈશું આપણે 5 તારીખનો વ્યવહાર છે ગોવિંદને ₹20,000નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો। ગોવિંદે ₹5,000નો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। માલ વેચ્યો છે કઈ રીતે, તો 30% નફો ચડાયો છે અને એમાંથી 10% વેપારી વટાવ બાદ કર્યો છે। તો 20,000 પ્લસ 30% માઇનસ 10% કરીશું એટલે આપણને કેટલો માલ વેચ્યો છે એની રકમ મળી જશે। તો આમનોંધ શું લખાશે, આપણને ₹5,000 રોકડા મળ્યા છે આપણે જે માલ વેચ્યો છે એમાંથી, માટે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, ગોવિંદ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। એટલે કે 20,000 વત્તા 30% અને માઇનસ 10% કરીશું તો આવશે 23,400, જેમાંથી આપણને ₹5,000નો ચેક મળ્યો છે। તો બાકીની જે ખૂટતી રકમ છે આપણે ગોવિંદ ખાતે ઉધાર લખીશું અને બાજે લખીશું કે 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના। તારીખ 7નો વ્યવહાર જોઈશું આપણે। પગારના ₹4500 તથા લારી ભાડાના ₹450 ચૂકવ્યા। તો પગાર ખાતે ઉધાર લખીશું, લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, બંનેનો સરવાળો કરીશું। 4500 450 તો આવશે 4,950 અને બાજે લખીશું કે પગાર અને લારી ભાડાના ચૂકવ્યા તેના। આગળ 8 તારીખનો વ્યવહાર છે કે આગનું વીમા પ્રીમિયમ ₹2,000 ચેકથી ચૂકવ્યો। તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, 2,000 રકમ છે અને બાજુ લખીશું કે આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના। તો આપણે 8 તારીખ સુધીના બધા જ વ્યવહારોની આમનોંધ લખાઈ ગઈ છે। જોઈશું આપણે આગળ 10 તારીખનો વ્યવહાર છે વર્તમાન પત્રમાં જાહેરાત માટે ₹3500 શાહ એજન્સીને ચેકથી ચૂકવ્યા। તો જાહેરાત માટે ચૂકવ્યા છે તો એને જાહેરાત ખર્ચ કહેવાય। તો આમનોંધ લખીશું આપણે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, ₹3500 ચૂકવ્યા છે તો એ રકમ લખીશું અને બાજુ લખીશું કે શાહ એજન્સીને જાહેરાતના ચેકથી ચૂકવ્યા તેના। આગળ જોઈશું આપણે આગળનું 12 તારીખ ચકન પાસેથી ₹24,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી, ચકનને ₹9600 રોકડા ચૂકવ્યા।
તો આપણે ખરીદી કરી છે એની સામે 9600 રૂપિયા રોકડા ચૂકવ્યા છે, તો એની આમ નોંધ લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર. તો 24000નો માલ ખરીદ્યો છે, એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીશું તો 21600 આવશે. એમાંથી રોકડા ચૂકવ્યા છે 9600 અને બાકીની રકમ છે આપણે ચલણ ખાતે લખીશું, જે આવશે 12000 રૂપિયા. બાજુ લખીશું 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ત્યાર પછી 14 તારીખનો વ્યવહાર જોઈશું આપણે. તો વ્યવહાર છે આંટીને રૂપિયા 10000નો ચેક અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. એટલે કે ચેક અને રોકડ બંને રીતે નાણાં ચૂકવ્યા છે આંટીને. તો આંટી લેનાર છે નાણાં, માટે લેનાર ખાતે ઉધાર. તો આંટી ખાતે ઉધાર કેટલા ચૂકવવાના છે? તો 10000 રૂપિયા ચૂકવવાના છે. તે બેંક ખાતે, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી બાજુ લખીશું આપણે રોકડા ચેકથી ચૂકવ્યા તેના. ત્યાર પછી આપણે આગળનો વ્યવહાર જોવાનો છે. 15 તારીખનો વ્યવહાર. 15 તારીખનો વ્યવહાર છે. ગોવિંદે રૂપિયા 18400નો ચેક મોકલી આપ્યો, જે ચેક બેંકમાં ભર્યો. બરાબર, તો આપણે ચેક મોકલી આપ્યો છે 18400નો, લખીશું આપણે બેંક ખાતે ઉધાર, તે ગોવિંદ ખાતે જમા. અને ત્યાર પછી છેલ્લો અને 16 તારીખનો વ્યવહાર છે કે પુત્રી ઉર્જાની સ્કૂલ ફી રૂપિયા 4000 ધંધાની ચૂકવી. હવે અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવાય છે, માટે ઉપાડ ખાતે ઉધાર થશે અને રોકડા ચૂકવાય છે, માટે રોકડ ખાતે જમા થશે. હવે મિત્રો એક વ્યવહાર છે 14 તારીખનો વ્યવહાર છે, એમાં થોડો ફેરફાર છે. આંટીને રૂપિયા 10000નો ચેક અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. તો એમાં 10000 લખેલા છે ને આપણે 10500 લખેલા છે. તો સમજાઈ દઉં તમને કે શા માટે આ રીતે આવ્યા છે. રકમમાં નથી, પણ સમજવામાં તમારે વ્યવસ્થિત સમજવું પડશે કે અહીંયા 10000 અને 500 રૂપિયા કઈ રીતે આવ્યા. તો આંટી પાસેથી અગાઉ કોઈ વ્યવહાર થયેલો છે? તો થયેલો છે. 3 તારીખે આપણે આંટી પાસેથી માલ ખરીદ્યો હતો 15000નો અને 10% વેપારી વટાવ બાદ કરતાં 13500 આવ્યા હતા, જેમાંથી 3000 આપણે રોકડા ચૂકવી દીધા હતા. તો કેટલા બાકી રહ્યા હતા? 10500, જેમાંથી 10000નો ચેક આપ્યો છે, માટે 10000 આપણે બેંક ખાતે લખ્યા છે અને જે 500 રૂપિયા બાકી છે એ બાકીની રકમ રોકડેથી ચૂકવી છે. બરાબર છે. એટલે વ્યવહાર વાંચીને કોઈને એવું થાય કે 10000 લખેલા છે અને અહીંયા 10500 કેમ દર્શાયા છે? તો એના માટે આપણે આગળ જે 3 તારીખનો જે સંદર્ભ છે એ ધ્યાનમાં લેવો પડશે. મિત્રો આપણે આમ નોંધ કરી નાખી છે અને હવે આપણે આના માટે ખાતા વહીમાં ખાતા બનાવવાના છે. તો કયા કયા ખાતા બનાવીશું? તો આપણે જોઈ લઈશું. સૌથી પહેલાં આપણે રોકડ ખાતું બનાવીશું, માલ સ્ટોકનું ખાતું, મૂડી ખાતું, બેંક ખાતું. રોકડ ખાતું તો બનાવી દીધું છે, તો 1, 2, 3 અને 4 ખાતા થશે. ખરીદ ખાતું, રોકડ ખાતું બની ગયું. આંટીનું ખાતું આવશે, બેંકનું પણ બની ગયું. ત્યાર પછી ગોવિંદનું ખાતું બનાવીશું, વેચાણનું ખાતું, પગારનું ખાતું, લારી રોકડ ખાતું આપણે બનાવી દીધું છે. ત્યાર પછી આગના વીમા પ્રીમિયમનું ખાતું બેંકનું બની ગયું છે. તો ત્યાર પછી જાહેરાત ખર્ચનું ખાતું, ખરીદ ખાતું પણ બની ગયું છે. રોકડ પણ પછી આવશે ચક્કરનું ખાતું, આંટીનું પણ બની ગયું છે, બેંક અને રોકડ પણ. પછી આવશે ગોવિંદનું ખાતું અને ત્યાર પછી ઉપાડનું ખાતું. તો આપણે આટલા ખાતા બનાવવાના છે. તો આપણે ખાતા વહીની અંદર ખાતા બનાવીને રાખ્યા છે અને હવે એ દરેક ખાતાની અંદર આપણે ખાતાઓની કરવાની છે આમ નોંધને આધારે. તો સૌપ્રથમ જોઈશું આપણે પહેલો વ્યવહાર. રોકડ ખાતે ઉધાર, એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ પર 75000 લખીશું, માલ સ્ટોકના ખાતાની ઉધાર બાજુ પર 15000 લખીશું અને મૂડી ખાતાની જમા બાજુ પર 90000 વિગત લખીશું. 75000 અને 15000 એટલે મૂડી ખાતાની જમા બાજુ પર 90000 થઈ જશે. બરાબર. તો સૌથી પહેલાં રોકડ અને માલ સ્ટોક ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખીશું. તો આ છે આપણું રોકડ ખાતું, એની ઉધાર બાજુ પર લખીશું 1 તારીખ અને વિગતમાં લખીશું આપણે મૂડી ખાતે રકમ લખીશું. રોકડ હતા 75000. બરાબર છે. ત્યાર પછી માલ સ્ટોક ખાતાની ઉધાર બાજુ, તો નીચે આપણે માલ સ્ટોકનું ખાતું બનાવ્યું છે, એમાં
લખીશું આપણે 1 તારીખનો વ્યવહાર છે અને વિગતમાં લખીશું આપણે મૂડી ખાતે અને રૂપિયા લખીશું 15,000 અને હવે આપણે મૂડી ખાતાની જમા બાજુ બંને વિગત લખવાની છે તો આ છે આપણું મૂડી ખાતું એની જમા બાજુ પર લખીશું રોકડ ખાતે અને લખીશું માલ સ્ટોક ખાતે તારીખ આવશે 1 બંનેમાં અને રકમ લખીશું આપણે 75,000 અને 15,000 મિત્રો આપણે પહેલા વ્યવહારની ખતવણી થઈ ગઈ છે હવે આપણે જોઈશું વ્યવહાર નંબર 2 બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો બેંક ખાતાની ઉધાર બાજુ 40,000 અને રોકડ ખાતાની જમા બાજુ પર 40,000 તો આપણે બેંક ખાતું પણ તૈયાર કર્યું છે તો આ છે આપણું બેંક ખાતું એની ઉધાર બાજુ લખીશું આપણે તારીખ 2 વિગતમાં લખીશું રોકડ ખાતે અને રકમ લખીશું આપણે 40,000 અને એ જ રીતે હવે આપણે રોકડ ખાતાની જમા બાજુ પર લખીશું રોકડ ખાતાની જમા બાજુ પર 2 લખી 2 તારીખ અને લખીશું આપણે બેંક ખાતે અને રકમ લખીશું આપણે 40,000 રૂપિયા ચાલો તો હવે ત્રીજો વ્યવહાર છે ત્રીજા વ્યવહારની ખતવણી કરીશું ખરીદ ખાતાની ઉધાર બાજુ 13,500 લખવાના છે તો ખરીદ ખાતાની ઉધાર બાજુ પર આ બંને વિગત લખી બંને રકમ લખીશું એટલે 13,500 થઈ જશે અને ત્યાર પછી રોકડ ખાતાની જમા બાજુ પર 3,000 અને આંટીના ખાતાની જમા બાજુ 10,500 લખી વિગતમાં આપણે ખરીદ ખાતે લખીશું તો સૌથી પહેલાં આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર અસર આપી દઈશું તો આ છે આપણું ખરીદ ખાતું ખરીદ ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે 3 તારીખ અને વિગતમાં લખીશું રોકડ ખાતે રકમ આવશે 3,000 અને આંટી ખાતે એ જ તારીખમાં લખવાનું છે 10,500 હવે રોકડ અને આંટી બંનેના ખાતાની જમા બાજુ પર લખવાનું છે તો પહેલાં આંટીના ખાતાની જમા બાજુ પર લખી નાખીશું આપણે 3 તારીખ વિગતમાં લખીશું આપણે ખરીદ ખાતે 10,500 રૂપિયા અને રોકડ ખાતાની જમા બાજુ પર પણ અસર આપવાની છે વિગતમાં લખીશું આપણે ખરીદ ખાતે 3 તારીખ અને રકમ લખીશું આપણે 3,000 રૂપિયા ચાલો હવે આપણે 5 તારીખનો વ્યવહાર જોઈશું તો વ્યવહાર છે બેંક ખાતે ઉધાર ગોવિંદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તો બેંક ખાતાની ઉધાર બાજુ પર 5,000 ગોવિંદના ખાતાની ઉધાર બાજુ પર 18,400 અને વેચાણ ખાતાની જમા બાજુ પર કુલ આટલી રકમ થવી જોઈએ તેના માટે આ બંને વિગતો એની રકમ સાથે આપણે લખીશું તો સૌથી પહેલાં આપણે બેંક ખાતાની ઉધાર બાજુ પર નોંધ કરીશું તો આ છે આપણું બેંક ખાતું તો બેંક ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે તારીખ 5 વિગતમાં વેચાણ ખાતે અને રકમ લખીશું આપણે 5,000 ત્યાર પછી ગોવિંદના ખાતાની ઉધાર બાજુ પર તો આ છે આપણું ગોવિંદનું ખાતું એની ઉધાર બાજુ પર લખીશું તારીખ 5 વિગતમાં લખીશું આપણે વેચાણ ખાતે અને રૂપિયા આવશે 18,400 અને ત્યાર પછી વેચાણ ખાતાની જમા બાજુ પર પછી આપણું વેચાણ ખાતાની જમા બાજુ પર લખીશું આપણે 5 તારીખ બેંક ખાતે અને ગોવિંદ ખાતે 1 તારીખમાં લખીશું આપણે ગોવિંદ ખાતે રકમ લખી નાખીશું 5,000 અને 18,400 તો 5 તારીખ સુધીના જે કંઈ વ્યવહાર હતા એની ખતવણી આપણે થઈ ગઈ છે હવે 7 તારીખનો વ્યવહાર જોઈશું જેમાં છે પગાર ખાતે ઉધાર લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો બંને ખાતાની ઉધાર બાજુ પર એમની રકમ લખી વિગતમાં રોકડ ખાતે લખીશું અને ત્યાર પછી રોકડ ખાતાની જમા બાજુ પર આ બંને વિગતો રકમ સાથે લખીશું તો પહેલાં પગાર અને લારી ભાડા ખાતાની ઉધાર બાજુ પર આપણે અસર આપી દઈશું અને ત્યાર પછી રોકડ ખાતાની જમા બાજુ પર તો રોકડ ખાતામાં પહેલાં આપી દઈએ આપણે તો રોકડ ખાતાની જમા બાજુ લખીશું તારીખ 7 પગાર ખાતે અને લારી ભાડા ખાતે રકમ લખીશું પગારની છે 4,500 અને લારી ભાડાની છે 50 રૂપિયા ચલો હવે પગાર અને લારી ભાડા ખાતાની આપણે આપવાની છે તો પગાર અને લારી ભાડા બંનેના ખાતાની ઉધાર બાજુ પર અસર આપણે તો પગાર ખાતાની ઉધાર બાજુ પર આપણે અસર આપવાની છે તારીખ લખીશું 7 વિગતમાં લખીશું રોકડ ખાતે પગારની રકમ છે 4,500 રૂપિયા
અને લારી ભાડા ખાતાની ઉધાર બાજુ પર 7 તારીખ વિગતમાં લખીશું આપણે રોકડ ખાતે અને લારી ભાડાની રકમ છે 450 રૂપિયા. ચાલો તો હવે વ્યવહાર નંબર 8 જોઈશું આપણે. એમાં છે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આગના વીમા પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ પર 2000 વિગતમાં બેંક ખાતે અને બેંકના ખાતાની જમા બાજુ પર 2000 વિગતમાં આગના વીમા પ્રીમિયમ ખાતે. ચલો તો આગના વીમા પ્રીમિયમ ખાતાની લખીશું આપણે આગના વીમા પ્રીમિયમ ખાતું એની ઉધાર બાજુ પર લખીશું આપણે 2000 રૂપિયા 8 તારીખ વિગતમાં બેંક ખાતે. બરાબર છે. અને એ જ રીતે આપણે બેંક ખાતાની જમા બાજુ પર નોંધ કરવાની છે. તો આ છે આપણું બેંક ખાતું. બેંક ખાતાની જમા બાજુ પર લખીશું આપણે બેંક ખાતાની જમા બાજુ પર લખીશું આપણે તારીખ 8 વિગતમાં લખીશું આપણે આગના વીમા પ્રીમિયમ ખાતે રકમ લખીશું 2000 રૂપિયા. બરાબર છે. તો એની પણ આપણે ખતમની થઈ ગઈ છે. હવે જોઈશું આપણે 10 તારીખનો વ્યવહાર. 10 તારીખનો વ્યવહાર છે જાહેરાત ખર્ચ ખાતાની ઉધાર બાજુ પર 3500 રૂપિયા અને બેંક ખાતાની જમા બાજુ પર 3500 રૂપિયા. તો જાહેરાત ખર્ચ ખાતાની ઉધાર બાજુ પર લખી નાખીશું આપણે 3500 રૂપિયા. આપણે જાહેરાત ખર્ચનું ખાતું પણ આપણે બનાવ્યું છે. તો જાહેરાત ખર્ચ ખાતાની ઉધાર બાજુ લખીશું તારીખ 10 વિગતમાં લખીશું આપણે બેંક ખાતે રકમ આવશે 3500 રૂપિયા અને બેંક જમા બાજુ પર લખવાનું છે. તો આ છે આપણું બેંક ખાતું. તો બેંક ખાતાની જમા બાજુ પર લખીશું 10 તારીખ જાહેરાત ખર્ચ ખાતે અને રકમ લખીશું 3500 રૂપિયા. બરાબર છે. હવે 12 તારીખનો વ્યવહાર છે. એમાં છે ખરીદ ખાતે ઉધાર એટલે કે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર ટોટલ આટલી રકમ થવી જોઈએ. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ પર બંને વિગતની રકમ સાથે લખીશું આપણે અને રોકડ ખાતાની જમા બાજુ પર 9600 અને ચક્કરના ખાતાની જમા બાજુ પર 12000 વિગતમાં ખરીદ ખાતે. ચાલો ખતવણી કરીશું આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર. સૌથી પહેલાં આપણે ખતવણી કરીશું. તો આ છે આપણું ખરીદ ખાતું. એની ઉધાર બાજુ લખીશું તારીખ 12 અને વિગતમાં લખીશું રોકડ ખાતે 9600 અને ચક્કન ખાતે 12000 તારીખ 12 અને રોકડ ખાતાની જમા બાજુ પર જીએસ આપવાની છે. તો આ છે આપણું રોકડ ખાતું. એની જમા બાજુ પર લખીશું આપણે 9600 રૂપિયા તારીખ 12 લખીશું વિગતમાં ખરીદ ખાતે. અને એ જ રીતે ચક્કનનું જે ખાતું છે એમાં પણ આપણે નોંધ કરવાની છે. તો ચક્કનના ખાતાની જમા બાજુ પર લખીશું આપણે 12000 રૂપિયા અને વિગતમાં લખીશું ખરીદ ખાતે તારીખ 12. તો આ રીતે આપણે ખતવણી થઈ ગઈ છે. હવે જોઈશું આપણે તારીખ 14 જેમાં છે આંટી ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. તો હવે આપણે આંટીના ખાતાની ઉધાર બાજુ 10500 લખીશું અને બેંક અને રોકડના ખાતાની જમા બાજુ પર એની જે તે રકમ છે 10000 અને 500 તે લખીશું. તો આંટીનું ખાતું આપણે બનાવ્યું છે. તો આંટીના ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે બંને રીતે લખીશું બેંક ખાતે અને રોકડ ખાતે. પછી આપણું આંટીનું ખાતું એમાં લખીશું આપણે તારીખ 14 બેંક ખાતે રકમ લખીશું આપણે 10000 અને રોકડ ખાતે લખીશું 500 રૂપિયા. બરાબર છે. તો બંને વિગત લખાઈ ગઈ છે. તો હવે બેંક અને રોકડ ખાતામાં પણ આપણે દઈએ. તો પહેલાં બેંક ખાતામાં આપણે આપી દઈશું અસર 14 તારીખ લખીશું અને વિગતમાં લખીશું આંટી ખાતે અને રકમ બેંક ખાતે જે હતી એ લખવાની છે 10000 અને એ રીતે રોકડ ખાતાની અંદર અસર આપીશું. તો 14 તારીખ લખીશું આંટી ખાતે ને રકમ લખવાની છે આપણે રોકડની સામે જે રકમ છે 500 રૂપિયા એ લખીશું. ત્યાર પછી 15 તારીખનો વ્યવહાર છે બેંક ખાતે ઉધાર તે ગોવિંદ ખાતે જમા. તો બેંક ખાતાની ઉધાર બાજુ પર લખીશું 18400 અને વિગતમાં લખીશું આપણે ગોવિંદ ખાતે તારીખ
15 અને ગોવિંદના ખાતાની જમા બાજુ પર, તો આ છે આપણું ગોવિંદનું ખાતું, એની જમા બાજુ પર તારીખ 15, વિગતમાં બેંક ખાતે અને રકમ લખીશું 18,400 અને છેલ્લો વ્યવહાર છે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પેલા રોકડ ખાતાની જમા બાજુ પર અસર આપી દઈએ, લખી નાખીશું આપણે ઉપાડ ખાતે 16 તારીખ 4,000 રૂપિયા અને તે રોકડ ખાતે અસર આપી દીધી છે, તો હવે ઉપાડ ખાતામાં અસર આપવાની છે. તો આપણે ઉપાડનું ખાતું પણ તૈયાર કર્યું છે. તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ પર 16 તારીખ, વિગતમાં લખીશું રોકડ ખાતે અને રકમ આવશે 4,000 રૂપિયા. તો મિત્રો આપણે બધી જ આ મૂળની ખતમણી થઈ ગઈ છે. હવે આપણે માત્ર બાકી શોધવાની છે. સરવાળા કરીશું ખાતાની બંને બાજુના અને પછી બાકી શોધીશું. તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.